સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે। એઆઈ વિડીયો કાંડમાં પૂછપરછ દરમિયાન આપના ઉમેદવારની લથડી હતી તબિયત। ગોડાદરા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન થઈ ગયા હતા બેભાન। કાર્યકર્તાઓ શ્રવણ જોશીને ઊંચકીને પોલીસ સ્ટેશનની બહાર લઈ આવ્યા। તાત્કાલિક 108 બોલાવી સારવાર માટે ખસેડાયા હતા। શ્રવણ જોશી ટિકિટ મળ્યાની ઉજવણી પણ ન કરી શક્યા। શ્રવણ જોશી વિરુદ્ધ ભાજપના પૂર્વ કોર્પોરેટરે નોંધાવી છે ફરિયાદ। અમિતસિંહ રાજપૂતનો ચહેરો વાપરી વિડીયો વાયરલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। શું વધુ અપડેટ? જે રીતે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થયું છે ને ત્યારે સુરતની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સામસામે જે વિરોધ ચાલી રહ્યો છે તે વચ્ચે જે આમ આદમી પાર્ટીના જે ડિંડોલીના જે કહી શકાય જે ઉમેદવાર હતા શ્રવણ જોશીએ જે રીતે સોશિયલ મીડિયાની અંદર એઆઈનો ઉપયોગ કરી અને જે રીતે પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા જે કહી શકાય છે અમિત રાજપૂતનો જે એઆઈ વિડીયો બનાવીને જે વાયરલ કર્યો હતો તેના આધારે જે અમિત રાજપૂતે જે રીતે ફરિયાદ ગોડાદરામાં નોંધાવી હતી અને ગોડાદરા પોલીસે ફરિયાદના આધારે શ્રવણ જોશીની પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા। તે દરમિયાન 3 કલાક પૂછપરછ દરમિયાન તે બેભાન થતાની સાથે જ તેમને જે હોસ્પિટલની અંદર જે ખસેડવામાં આવ્યા હતા। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ગોડાદરા પોલીસ સ્ટેશનની અંદરથી તેમને 108 મારફતે ઉચકી અને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। એટલે હાઈ ડ્રામા જે કહી શકાય છે ચૂંટણી પહેલા જે શરૂ થઈ ચૂક્યો છે એઆઈ વિડીયોને લઈને જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને જ્યારે બીજી બાજુ શ્રવણ જોશીનું નામ છે તે ડિંડોલી વિસ્તારની અંદરથી જે ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે જ જે લોકો હતા તે ઉજવણી પણ કરી ન હતી। પણ જે રીતે આવનારા સમયની અંદર ઇલેક્શનની અંદર સૌથી એપી સેન્ટર જે કહી શકાય છે સુરતના જે ડિંડોલી વિસ્તાર બની શકે છે। કારણ કે જે રીતે આમને સામને આમ અને ભાજપ જે છે આમને સામને જે લડાઈ કરવામાં આવી રહી છે એક પર ફરિયાદો જે દાખલ કરવામાં આવી રહી છે તેને લઈને આવનારા સમયની અંદર આ જે મામલો છે તે બિચકાઈ શકે છે। જી ધન્યવાદ બલદેવ તમામ જાણકારી બદલ।